8,000 તો લગભગ આવી રીતે વ્લોગિંગ કરતા કરતા થઈ ગયા આવી રીતે. જો વ્લોગિંગ કરવું છે તો પહેલા આ ફોન છે તો રીટેક કરી આનો આપણે જેમ YouTube માં કરતા હતા. તો ચા પર ચર્ચામાં બધાનું સ્વાગત છે અને આજે મારી સાથે છે જયદીપ દરજી અને આજે આપણે એમના વિશે જાણીશું કે એમને એઝ અ રખડું છોકરાની શરૂઆત કઈ રીતે કરી અને એમના જર્નીની શરૂઆત કઈ રીતે કરીને અત્યારે ક્યાં છે. તો જયદીપ, ચા પર ચર્ચામાં તમારું સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. તો તમે રખડું છોકરાની શરૂઆત કઈ રીતે કરી અને આનો વિચાર કેવી રીતે આવ્યો? હવે રખડું છોકરાની તો આમ જોવા જઈએ તો રેન્ડમલી પેજ બનાવ્યું હતું. એકચ્યુઅલી આ પેજ બનાવ્યું ત્યારે મેં નામ રાખ્યું હતું ઇન્ફો વિથ જયદીપ, કેમ કે હું મીડિયાનો પર્સન છું. તો ઇન્ફો વિથ જયદીપ નામ રાખ્યું. એની પહેલાં મારું પેજ હતું વિથ જયદીપ, જે અત્યારે ચાલુ જ છે. એમાં પણ અત્યારે 60,000 જેવા ફોલોઅર્સ તો છે જ. ઇન્ફો વિથ જયદીપ નામ રાખ્યું. એમાં થોડું ઘણું ઇન્ફોર્મેશન ને હું દિવ્ય ભાસ્કરમાં હતો એટલે એમાં જે કંઈ શૂટ ને મારું થતું હોય, અમુક સારા સારા ટોપિક હોય એ હું એમાં મૂકતો રહેતો હતો. પણ એટલું બધું ચાલતું નહોતું એટલે મેં કીધું કંઈક નવું કરી એમ. વિથ જયદીપમાં શાયરીઓ ને એ બધું તો ચાલતું હતું સરસ રીતે, બધા એના વખાણ કરતા હતા. મેં કીધું આમાં શું નવું કરી શકીએ, તો એક્સપ્લોર માટે બનાવ્યું પેજ. મારી મમ્મી મને નાનપણથી એવું કહેતી કે અમારો છોકરો બહુ રખડું છે, મતલબ એટલો બધો રખડતો નહીં પણ આમ દરેકની મમ્મી એવું કહેતી હોય કે ભાઈ આ અમારો છોકરો આ રખડે. છોકરા હોય એટલે ભાઈ રખડું તો રખડેલ જ છે, રખડેલ છે. એટલે મેં કીધું શું નામ રાખીએ. પછી ડાયરેક્ટ દિમાગમાં ક્લિક થયું કે રખડું, તો પછી રખડું છોકરો એવી રીતે નામ રાખ્યું. અને વિચાર એવો હતો કે એક્સપ્લોર કરીશ કંઈક ને કંઈક, આખું અમદાવાદ કે આખું ગુજરાત એવી રીતે એક્સપ્લોર કરીને લોકોને દેખાડીશું આપણે કે ભાઈ અહીંયા આટલી જગ્યા છે, આ જગ્યા છે, આ તે જગ્યા છે. હવે કેવું કે એક્સપ્લોર કરવાનો વિચાર તો હતો, પણ હું હતો મીડિયામાં. એમાં કેવું કે મીડિયામાં 8 કલાક 9 કલાકની જોબ હોય. એ જોબ પછી આ બધું જ એક્સપ્લોર કરવું, એ વખતે તો એકલો હતો. અત્યારે ભલે ટીમ છે પણ એ વખતે એકલો કામ કરતો. તો હવે કેવી રીતે બધું તો પોસિબલ હતું નહીં. તો પછી મને વિચાર આવ્યો કે ભાઈ હવે બધું આપણે એવી રીતે એકદમ પ્રોફેશનલ વેમાં નહીં દેખાડી શકીએ, પણ આપણે જે કરીએ છીએ ને એ લોકોને બતાડીએ કે હું મારી લાઈફમાં શું કરું છું. ઓબ્ઝર્વેશન સ્કિલ હતી કે ભાઈ કંઈક મને દેખાય છે તો એ જોઈને મને કંઈક સ્ટોરી આવી જાય દિમાગમાં કે આના ઉપરથી આપણે આ લખી શકીએ, આના ઉપરથી આપણે આ કરી શકીએ. એટલે ઓબ્ઝર્વ કરતો રહ્યો. મેટ્રોમાં જતો તો મેટ્રોમાં કંઈક મને દેખાઈ જાય તો એનું શૂટ કરી લઉં. એના પછી મેટ્રોથી ઉતરતી વખતે કંઈક મને દેખાઈ ગયું તો એનું શૂટ કરી લઉં. મતલબ ઓબ્ઝર્વ કરતો રહું, જે મને દેખાય કેમેરો પકડું, મતલબ મોબાઈલ પકડું, શૂટ કરું, અપલોડ કરું, મોબાઈલ પકડું, શૂટ કરું, અપલોડ કરું. એવું કઈ વિચાર નતો આવતો કે હું આવી રીતે આ કરીશ કે આમ મૂકીશ, લોકો શું વિચારશે? ઇન શોર્ટ લોકો શું વિચારે છે ને એ તમે છોડ દેશો ને વિચારવાનું તો આપણે લાઈફમાં આગળ વધી શકીશું, બરાબર ને? એટલે એવું કશું જ વિચાર તો હતો જ નહીં. પછી એક દિવસ એવું થયું કે મતલબ ઘરે હું મારા વ્લોગ ને એવું બધું એ બી ચાલુ કરી દીધું. ઘરના બી વિડીયો મેં મૂકવાના ચાલુ કરી દીધા. હવે એક દિવસ હું મેટ્રોથી આવતો હતો અને મારા પપ્પાવાળો, કદાચ તમે પણ જોયો હશે વિડીયો, તો એ જ્યારે મેટ્રોમાંથી હું આવ્યો રાતના લગભગ 10 સાડા 10 જેવું થયું હશે, ત્યારે પપ્પા મને લેવા માટે ઊભા હતા, કોકોને લઈને. મારો ડોગ છે કોકો, તો એને લઈને ઊભા હતા. અને એ વખતે મેં એક વિડીયો બનાવ્યો. હા, એ મેં જોયો હતો કે મારા પપ્પા મને આટલી રાતે બી લેવા આવ્યા છે, પપ્પા પ્રત્યેનો પ્રેમ. હા, એટલે પપ્પાને મેં એ વિડીયો બનાવ્યો. પપ્પાને મેં કીધું પપ્પા પ્રત્યેનો પ્રેમ એટલે પપ્પા કેવા હોય, દરેકના બાપ એ વિડીયો સાથે કનેક્ટ થાય. એટલે પપ્પાને કીધું પપ્પા આઈ લવ યુ તો બોલો. એટલે પપ્પા કે જાને હવે બોલ્યા હતા કરી? ના બોલ, અંદરથી હોય પણ બહારથી કોઈ દિવસ નહીં દેખાડે. એટલે પપ્પા એ ના બોલ્યા. એટલે દરેકના બાપ એવા હોય. એ વિડીયો સાથે બહુ સિમ્પલ વિડીયો હતો પણ લોકો કનેક્ટ થયા કે ભાઈ હા, બાપા તો આવા જ હોય, બાપ તો એસા ही होता है. એને પહેલો વિડિયો વાયરલ પાછું ટેગ આપ્યું હતું, બાપ તો બાપ હોતા है. એટલે વાયરલ જતા હતા, એવું નતું કે નતા જતા. એમાં કેમાં તો વ્યૂઝ બીજા બધામાં આવતા હતા, પણ આ એવો વિડીયો હતો જેમાં મિલિયન્સમાં વ્યૂઝ આવ્યા હતા. 8,000 તો લગભગ આવી રીતે વ્લોગિંગ કરતા કરતા થઈ ગયા. વ્લોગ કરતા કરતા એવી રીતે ચાલુ થઈ ગયા. એટલે બંનેમાં મૂકતો રહેતો. એટલે મારો શું છે કે એમાં મારો કદાચ ફેસ નતો આવતો પણ મારો વોઇસ આવતો હતો અને લોકોને વોઇસ ગમતો હતો. તો એટલે કે ભાઈ આનો વોઇસ સારો છે, આને આપણે બોલાવો. એટલે ધીરે ધીરે પ્રમોશન આવવાના એમાં ચાલુ થયા. ઓલું પેજ હતું ને જે શાયરી વાળું, એમાં
એ વખતે પણ 50,000 જેવા ફોલોઅર્સ હતા, પણ એમાં પ્રમોશન નહોતા, એટલું બધું નહોતું આવતું. કેમ નહોતું આવતું? એનું રીઝન એ હતું કે હું એમાં માત્ર ને માત્ર શાયરીઓ ને એ બધું મૂકતો હતો. એટલે લોકો જયારે મારી ફીડ જુએ ત્યારે એમને એવું જ થાય કે ભાઈ આ તો શાયરીઓ કરે છે, અવાજ બવાજ બધું સારું છે, પણ શાયરીઓ ને એ બધું કરે છે, આ કદાચ પ્રમોશન નહીં કરતો, આ માર્કેટિંગ નહીં કરતો હોય. તો એના લીધે મને એટલી જે મારી અર્નિંગ એમાંથી થવી જોઈએ, જે સોશિયલ મીડિયામાં અત્યારે લોકો કહે છે કે ભાઈ હું આટલું કમાઉં છું, આટલું કમાઉં છું, તો એ નહોતું થતું. અત્યારે પણ ઘણા બધા લોકો એવા હશે કે જેમના સારા એવા ફોલોઅર્સ હશે, પણ છતાં એ એટલું અર્નિંગ નહીં કરી શકતા હોય. મને નથી ખબર, કદાચ કરતા હોય તો બહુ જ સારું કહેવાય. પણ ઘણા બધા એવા પણ લોકો છે જે આવી રીતે કરે છે, પણ એ મજા માટે કરે છે. અને હવે આપણો સોર્સ કદાચ આ વધારે છે કે જેમાંથી આપણે અર્નિંગ કરીએ છીએ, હું જેમાંથી અર્નિંગ કરું છું, તો એ બધી વસ્તુ થઈ. પણ આવી રીતે મારી જર્ની ચાલુ થઈ કે વ્લોગિંગ કર્યું, પછી ધીરે ધીરે પ્રમોશન કર્યું, લોકોનો અવાજ ગમવા લાગ્યો. પહેલાં શરૂઆતમાં તો એવું હતું કે હું જાતે જ શૂટ માટે જતો, જાતે જ મતલબ સ્ક્રિપ્ટ ને વોઇસ ઓવર તો અત્યારે પણ જાતે જ કરું છું, પણ અત્યારે શૂટ અને એડિટિંગ જે મારા ટીમના માણસો છે એ કરે છે. પણ પહેલાં વસ્તુ એવી હતી કે શૂટ પણ હું કરું, સ્ક્રિપ્ટ હું લખું, વોઇસ ઓવર હું કરું ને એડિટિંગ પણ હું જ કરતો. એટલે બધું જ એક સાથે. એટલે ક્યારેક મને એવું લાગે કે ભાઈ આમાં મારે એન્કરિંગ કરવાનું છે, તો ત્યાંનો કોઈ મેનેજર કે ત્યાંનો કોઈ છોકરો હોય એમને હું કહું કે લે ને ભાઈ મારું આટલું શૂટ કરી આલ ને. એટલે એ હતું. પણ ધીરે ધીરે જેમ તમે આગળ વધો એવી રીતે શું છે કે કામ જેમ વધતું જાય એમ માણસો રાખવા પડે. એકલા હાથે તમે કંઈ કરી ના શકો બધું જ. એટલે આવી રીતે કંઈક મારી જર્ની ચાલુ થઈને અત્યારે ભગવાનની દયાથી બહુ સરસ રીતે ચાલી શકે છે. હજુ આગળ પણ ઘણું બધું છે, એ પણ આપણે કહેવાનું છે કે મારે આ બધી જે વાત હતી ને કેવી હતી કે નોકરી મારી ચાલુ હતી અને એની સાથે સાથે કરતો હતો, એવું હતું. એના પછી એ જે થયું કે નોકરી મારે છોડવી પડી. લગભગ 1 વર્ષ જેવું થયું હશે. ન્યૂઝ કેપિટલમાં દિવ્ય ભાસ્કરની સાથે સાથે આકાશવાણીમાં કામ કરતો હતો, અને આકાશવાણી એના પછી ન્યૂઝ કેપિટલ. દિવ્ય ભાસ્કર આકાશવાણી બંને સાથે સાથે કામ કરતો હતો. તમે જે ઓલો ટિપિકલી વોઇસ કદાચ સાંભળતા હશો અત્યારે, આકાશવાણી સમાચાર જયદીપ પરમાર વાંચે છે. હવે ખબર પડી વોઇસ ઓવર ક્યાંથી આવી રહ્યો છે, સાફ શબ્દો ક્યાંથી આવે છે. હા, તો એ રીતે કામ કર્યું. પછી ન્યૂઝ કેપિટલ કરીને ચેનલ હતી, તો એમાં નવી ચેનલ હતી, તો એમાં એઝ અ સિનિયર પ્રોડ્યુસર કામ કર્યું ડિજિટલ ટીમમાં, કે જ્યાંથી મને ખબર પડી કે આખી ડિજિટલી કેવી રીતે વર્ક કરે છે એમાં. કેમ કે આખું નવેસરથી જ્યારે કોઈ વસ્તુની શરૂઆત થતી હોય ને ત્યારે તમને પહેલેથી આખો કોન્સેપ્ટ જાણવા મળે, કેમ કે બધી જ વસ્તુ નવી છે. ઇન્સ્ટા પેજ પણ એ લોકોનું નવું હતું, યુટ્યુબ ચેનલ પણ નવી હતી, એટલે ત્યાંથી મને બધું જ. અને એમાં પણ હું ડિજિટલ ટીમમાં હતો, એટલે ત્યાંથી મને જાણવા મળ્યું બધું જ કે ભાઈ યુટ્યુબ કેવી રીતે કામ કરે, ઇન્સ્ટા કેવી રીતે કામ કરે, ફેસબુક કેવી રીતે કામ કરે, આમાં શેની જરૂર છે, અત્યારે લોકો હેશટેગ નાખે છે કે નથી નાખતા, આ બધું આપણને ત્યાંથી મને જાણવા મળ્યું. એટલું બધું એટલું મને ખ્યાલ નહોતો. બરોબર. તો ત્યાં અમે લોકો દિવસના લગભગ, કેમ કે ન્યૂઝ ચેનલ છે આવતું રહેતું, એટલે દિવસના લગભગ 20-25 વિડીયોઝ અમે નાખતા. ઘણી વખત એવું થયું કે ઇન્સ્ટા પેજ બંધ પણ થઈ જતું, પણ પછી ફરીથી અમે રિકવર કરી લેતા અને ફરીથી એ વસ્તુ નાખતા. જોકે આપણે જ્યારે શરૂઆત કરતા હોય સિંગલ હેન્ડેડ, તો આપણે એટલા બધા વિડીયો ના નાખી શકીએ, પણ દિવસના એક બે વિડીયો નાખવા જોઈએ. એટલે ત્યાં એવી રીતે કામ કર્યું, એ મને જાણવા મળ્યું. એના પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે એવું નક્કી કરવાનું થયું કે ભાઈ હા, હવે જોબ છોડવી છે. એ કેવી રીતે નક્કી થયું? તો લાઈફમાં છે ને દરેક વ્યક્તિએ એક નિર્ણય પોતાના માટે, પોતાના પરિવાર માટે લેવો પડતો હોય. તો થયું એવું કે જ્યારે હું ન્યૂઝ કેપિટલમાં હતો ત્યારે એક છોકરી જે હતી એ બીજી ચેનલમાં કામ કરતી હતી. હવે બીજી ચેનલ અહીંયા તો કામ કરતી જ હતી ન્યૂઝ કેપિટલમાં, તો સાથે સાથે બીજી ચેનલ એટલે બીજી એક એપ્લિકેશન હતી ન્યૂઝની એપ્લિકેશન, એમાં પણ કામ કરતી હતી. તો હવે એ જે કામ કરતી હતી ને એ અહીંયાથી બંને ચેનલમાં એક સાથે તો આપણે કામ કરી ના શકીએ. એટલે શું થયું કે અહીંયા કોઈને ખબર પડી કે આ છોકરી આવી રીતે પણ કામ કરી રહી છે. તો જેવી એને ખબર પડી ને આ લોકોને, સરને ને બધાને, એટલે છોકરીને બોલાવી કે ભાઈ આવી રીતે તમે કેમ કરો છો. હવે છોકરી શું કરે કે પોતે ભરાય ને, એટલે બીજાને સાથે લઈને ડૂબે, બીજાને સાથે. એટલે એક મને તો નહીં, કારણ કે મને ખબર હતી કે ભાઈ હું જે કરું છું એ આપણે બધું કહીને કરીએ, એટલે મારું તો કઈ હતું નહીં, પણ બીજા એક ભાઈને સાથે લઈને ગઈ કે ભાઈ આ ભાઈ પણ એવી રીતે કામ કરે છે. એટલે એની નોકરી છૂટી, બીજા ભાઈની નોકરી છૂટી, અને સાથે સાથે મારું નામ એવી રીતે દઈને ગઈ કે જયદીપ પણ આવી રીતે વોઇસ ઓવર ને એ બધું તો કરે જ છે ને. હવે એકચ્યુઅલી કેવું હતું, હું જ્યારે
જોડાયો હતો ચેનલ સાથે ત્યારે હું કહીને જોડાયો હતો કે ભાઈ આવી રીતે હું ન્યૂઝ ચેનલમાં તો કામ કરીશ પણ આવી રીતે મારું સોશિયલ મીડિયામાં પણ વર્ક છે એ હું સાઈડ બાય સાઈડ કરતો રહીશ મારી રીતે. ત્યારે એ લોકોએ કીધું હા કંઈ વાંધો નહીં. એટલે મેં મારું ડન હતું. હું તો મારા વિડીયો જે મૂકતો હતો એ પણ મારા જે ચેનલ હેડ હતા એમને પણ બતાડતો હતો, બધાને બતાડતો હતો. એટલે બધાને ખબર તો હતી જ. બધાને ખબર હતી એવું છે. તો એ વખતે એણે એવું કીધું છોકરીએ કે ભાઈ આવી રીતે છે, જયદીપ પણ આવી રીતે કરે જ છે ને. ત્યારે મારા પર કોલ આવ્યો. એ વખતે હું રજા પર કે જયદીપ તમે આવી રીતે બીજી કોઈ ચેનલ. મેં કીધું ના, બીજી કોઈ ચેનલ માટે કામ નથી કરતો. તમને ખબર જ છે કે હું જે કામ કરું છું આવી રીતે સોશિયલ મીડિયા પર કરું છું, ક્યારેક ક્યારેક પ્રમોશન ને એવું બધું આવે છે. તો કે ઠીક છે એમ કરીને ફોન કટ કર્યો અને પછી ઓલી છોકરીને ને બંનેને નીકાળી દીધા. પછી થોડો સમય ગયો, હું સારી રીતે કામ કરતો હતો અને બધું હતું. પછી ખબર નહીં અંદરથી જ એમને એવું કદાચ પોલિસી ચેન્જ કરી કે જે કંઈ હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. પણ પછી ફરીથી મને એવું કીધું કે જયદીપ તને અમે ઇન્ક્રીમેન્ટ આપી દઈએ, 30-40% ઇન્ક્રીમેન્ટ આપી દઈએ, જે કોઈને ના મળે. 30-40% ઇન્ક્રીમેન્ટ કોઈ ના મળે પણ કે એટલું ઇન્ક્રીમેન્ટ તને આપીએ પણ તું છોડી દે. પ્રમોશન કરે છે સોશિયલ મીડિયામાં એ તું છોડી દે, તું ખાલી અમારું કામ કર. આટલું સરસ કે ફિક્સ સેલેરી તારી થઈ જશે, તારી લાઈફ સુધરી જશે ને એવી રીતે સેટ થઈ જશે, આમ થઈ જશે. એટલે આપણને પકડી રાખવાનો ટ્રાય પૂરેપૂરો કરે છે, સમજાવવાનો એમની કંપનીને આગળ વધારવી હોય એટલે એને સારા માણસોને જવા ના દેવા. હા બસ. એટલે એ બધું થયું. તો 1-2 વખત થયું એટલે મેં કીધું કે સર આ મારાથી કદાચ પોસિબલ નહીં થાય. પછી 2-3 વખત જ્યારે મને એવું કહેવામાં આવ્યું ત્યારે મેં એવો નિર્ણય લીધો કે ભાઈ ના, હવે મારે આ જગ્યા છોડવી પડશે. બહુ જ સારા અત્યારે પણ ત્યાંના દરેક વ્યક્તિઓ જોડે મારા બહુ જ સારા સંબંધ છે અને બહુ જ સારી રીતે મને બોલાવે છે. અત્યારે હાલ પણ એ લોકો મારા વિડીયો જોવે છે ને એ પ્રાઉડ ફીલ કરે છે કે ના યાર જયદીપ બરાબર આગળ વધ્યો અને બરાબર કર્યું એમ. એટલે એ વખતે નિર્ણય લીધો જોબ છોડી. અને એ વખતે જે નિર્ણય લેવાનો હતો એમાં ભાઈ છે ને પરિવારનો સાથ હો, પોતાના જે સાથી હોય એમનો સાથ હો એ બહુ જરૂરી છે. હવે જેવો મેં નિર્ણય લીધો કે ભાઈ એ મારા મનમાં તો લઈ લીધો પણ હવે શું કરવાનું, કેમ કે આ એવો નિર્ણય હતો ને કે એક પોઝિશન ઉપર પહોંચી ગયો હતો. બીક રહે કે યાર નહીં છોડીશ તો પછી શું થશે. હા, અનસ્ટેબલ સેલેરી જતી રહેશે ને બધું ઘણું બધું પ્રોબ્લેમ. પોઝિશન ઉપર પહોંચી ગયો તો હવે તમે સમજો 35-40 હજાર સેલરી એટલે એક એવું કહેવાય કે ભાઈ હા થોડુંક સ્ટેબલ છે. વધારે તો નહીં, 35-40 હજાર બહુ ના કહેવાય પણ એક સ્ટેબલ કહેવાય કે ભાઈ હા આટલી સેલરી હોય. કેમ કે 35 આવતું હતું, બીજું બધું કમાઈને મતલબ 50 જેવું થઈ જતું પણ ખાલી એનું ગણીએ તો 35-40 જેવું મારે થતું. તો એટલી ઇન્કમ એટલે એક કહેવાય કે ભાઈ હા આ છોકરો બરોબર છે. બાપાને કોઈને કેવું હોય કે ભાઈ મારો છોકરો આટલું કમાય છે તો લગન બગન થઈ જાય એવું કહી શકે એમ. એટલું હતું. તો હવે એ છોડવાનું હતું. ઘરે એટલા પૈસા આપતો હતો હું, 35 માંથી પણ 25 જેવા તો 25 જેવા આપણા જોડે એટલું બધું 10 એમાંથી બચતા. તો ઘરે એટલા આપતો હતો. હવે અંદરથી એવો ડર હોય કે સાલું જો આ બંધ કરી દઈશ તો ઘરે એટલા આપી શકીશ કે નહીં આપી શકું, પેલા આમથી એટલા આવશે કે નહીં આવે. અત્યારે સારું કામ ચાલે છે પછી કદાચ ના ચાલ્યું તો બરાબર છે. એટલે આ બધો ડર. મેં પપ્પાને કોલ કર્યો પહેલા. મેં કીધું પપ્પા આવી રીતે થયું છે અને જોબ છોડવી છે એમ. પપ્પાએ મને ખાલી એટલું જ કીધું તને તારા પર વિશ્વાસ છે? મેં કીધું હા પપ્પા છે મને મારા પર વિશ્વાસ, હું કરી લઈશ. તો કે બસ તો પછી તને વિશ્વાસ છે તું છોડી દે, બાકી અમે લોકો બેઠા છીએ. બરોબર. તો આ જે બાપનો જે શબ્દ છે ને કે અમે લોકો બેઠા છીએ તો એ તમારામાં હિંમત જગાડે અને ત્યાંથી મારી હિંમત જાગી. પણ ઇન બિટવીન આ તો પરિવારનો સાથ હતો પણ પોતાના સાથીનું શું, કેમ કે આગલા દિવસે હવે હું વાત કરું સુમનની, જે અત્યારે મારી વાઈફ છે, મારા લગ્ન થઈ ગયા છે, એ વખતે નતા થયા. એની સ્ટોરીમાં આપણે આગળ વાત કરીએ, મજા આવશે. તો હવે આગલા દિવસે એ વ્યક્તિને, કેમ કે પહેલેથી આ બધું મેં તમને કીધું કે જોબમાં એવું ચાલતું હતું કે ભાઈ છોડવી છે આમ તે આ, એટલે મારા દિમાગમાં ફિટ હતું કે ભાઈ ના હવે યાર જોબ છોડવી છે ગમે તે થાય. પણ એટલે આગલા દિવસે હજુ હું એની જોડે વાત કરું છું કે ના યાર હવે નહીં મજા આવતી યાર, મારે જોબ છોડ દેવી છે યાર. ત્યારે વ્યક્તિ એમ કહી રહી છે સુમન કે તું જોબ છોડ દઈશ ને તો મારા ઘરેથી બહુ જ ઓછા ચાન્સ છે કે માનશે, કેમ કે અત્યારે તમે સિનિયર પ્રોડ્યુસર છો, તમારી પોઝિશન સારી છે, તમે આટલું કમાઈ રહ્યા છો. તો હું જ્યારે એમ કહીશ, કેમ કે એના પપ્પા કમિશનર ઓફિસમાં પીઆર, તો જ્યારે અને એમને બધા જ ન્યૂઝવાળા જોડે એવી રીતે કામ કરવાનું આવે,
તો જ્યારે હું એવું કહીશ કે ન્યૂઝ ચેનલમાં આવી રીતે કામ કરે છે ને એઝ અ સિનિયર પ્રોડ્યુસર કામ કરે છે તો તમારી એ કહેવાય ને ઓળખ ને સારું માન વધે ને બધું બરાબર છે. તો એ વખતે એ મને એવી રીતે બધું સમજાવતી હતી કે અત્યારે તો તમે નોકરી ના જ છોડતા, આપણે લગ્ન થઈ જાય ને પછી છોડશો ને તો કંઈ વાંધો નહીં આવે. મેં કીધું સારું, નહીં છોડું. અને બીજા જ દિવસે આપણે કરતો વાંધો ધડાકો કર્યો. બીજા જ દિવસે આપણે ધડાકો કર્યો એટલે મેં સુમનને કોલ કર્યો. હવે મેં કીધું યાર આવું છે તો ભડાકો એ સાઈડથી ભડાકો થયો ખરી. એટલે એ જ જાણવા જેવું છે કે મેં એને એવું કીધું કે યાર આવું છે ને મારે નોકરી છોડવી છે એમ, અને છોડી દીધી છે એવું જ સમજી. તો જે તમે કીધું ને કે ધડાકો થયો એની જગ્યાએ આખું ઊંધું. એ વ્યક્તિ એટલી ખુશ થઈ ને યાર, એટલી ખુશ થઈ ને કે હાથ મજા આવી ગઈ, હવે તમે નોકરી છોડી દીધી, હવે તમે ફ્રી, એકદમ ફ્રી રહેશો, ટાઈમ આપશો. યસ. બે આગલા દિવસે જે વ્યક્તિ એવું કહી રહી છે કે ભાઈ તમે નોકરી છોડશો તો આ થઈ જશે, તે થઈ જશે, એ જ વ્યક્તિ એટલી ખુશ છે. એ જ વ્યક્તિ જ્યારે મેં એવું કીધું કે નોકરી છોડી દીધી છે કે નોકરી છોડું છું ત્યારે એટલી ખુશ થાય છે. પ્લસ સ્પેશિયલી એ વખતે મને મળવા આવે છે. કેમ કે અંદરથી ખુશ છે પણ એને એવું હોય કે આના મનમાં હજારો વિચારો ચાલતા હશે. આગળ શું કહીશ ને આમ શું કહીશ, આગળ શું કહીશ એ નહીં. એને એ વખતે એનું તો વિચાર્યું જ નહીં, તો બહુ જ ખુશ હતી. એને ખાલી એટલું વિચાર્યું, મને લાગે છે ત્યાં સુધી, કે આના મનમાં હજારો વિચારો ચાલતા હશે. ભલે એ મને નથી કહેતો પણ હજારો વિચારો ચાલતા હશે મારા મનમાં કે હવે હું શું કરીશ આ તે. એ બધું એને ખબર હતી. કારણ કે જોબ છોડી દેવી ડિસિઝન બહુ મોટું કહેવાય, બહુ મોટું. અને એ વખતે એને પણ એ જ રીતે સાથ આપ્યો કે જો અત્યારે હું આને કંઈ પણ એવી રીતે કહીશ ને તો કદાચ આ હારી જશે, તો એને મને હારવા ના દીધો, એને મને સાથ આપ્યો. એટલે હિંમત આપી. હવે એ સુમનની વાત થઈ. એ વખતે એ મારા જોડે હતી, મારા પપ્પા મમ્મી એ મારા જોડે હતા. મારા ભાઈને પણ હું એટલો જ માનું છું, મારો મોટો ભાઈ, એને મેં કોલ કર્યો. મેં કીધું ભાઈ આવું છે, શું કરું? ભાઈએ પણ સેમ જે પપ્પાએ કીધું ને કે તને તારા પર વિશ્વાસ છે, એ જ વસ્તુ ભાઈએ પણ કીધી કે તને તારા પર વિશ્વાસ હોય તો તું છોડ દે, હું અત્યારે કમાઈ રહ્યો છું, હું જોઈ લઈશ. બાકી વિશ્વાસ હોય તો ભગવાનની દયાથી બધું જ થઈ જશે. એટલે હિંમત 2 3 4 ગણી ગઈ કે હવે તો તરત રિઝાઇન લેટર લખ્યો મેં, રિઝાઇન આપ્યું અને સાહેબને કીધું કે સાહેબ બસ હવે છોડું છું, બરોબર. અને એમાં મેં સારી રીતે લખ્યું હતું કે આવી રીતે બહુ જ મજા આવી. મતલબ એમ કહેવાય ને કે કોઈ સાથે દુશ્મની કરીને એવી રીતે નથી, ફ્રેન્ડલી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે. અત્યારે પણ એમનો કોલ આવે, હું એમના જોડે વાત કરું, અને મારા લગ્નની કંકોત્રી પણ મેં એમને મોકલી હતી. રિલેશન ઇન શોર્ટ સારા છે, બહુ જ સારા સંબંધ છે એમની સાથે પણ. તો એ વખતે સાહેબે મને એટલું કીધું હતું કે જે તું વિચારી લેજે, તું કરી લઈશ, તને લાગે છે. ત્યારે મેં એટલું એમ કીધું હતું, જવાબ આપ્યો હતો કે સાહેબ ઉપરવાળો કરાવી દેશે. અને ખરેખર ઉપરવાળાએ કરાયું એમ. એ જોબ છોડી પછી ઉત્સવ આખી જે લાઈફ હતી ને આખી ચેન્જ થવાની હતી. કેવી રીતે ચેન્જ થવાની હતી? જ્યારે બી મેં જોબ છોડી તરત ને તરત એક તો એન્કરિંગ ને બધું હું કરું, બરાબર, મેરેજમાં ને એ બધામાં. એ વખતે અત્યારે બહુ ઓછું થઈ ગયું છે પણ એ વખતે કરતો હતો સાથે સાથે. તો તરત જ જોબ છોડીને ગાંધીનગર બાજુ મારું એક મેરેજ ફંક્શનમાં એન્કરિંગ હતું, એન્કરિંગ કરવા ગયો. એન્કરિંગ કરીને આ મનમાં તો ઘણા બધા વિચાર હતા પણ હવે કંઈક તો કરવું છે. એ જુસ્સો હતો, બરોબર. અને એ જુસ્સો હોય જ્યારે તમે જવાન હોય ને આમ હોય ને ત્યારે જ અમુક નિર્ણયો છે ને અમુક સમય લેવાઈ જાય ને એ સારા. લગ્ન પછી છોકરા આવી જાય, બધું થઈ જાય પછી જો મેં એવું વિચાર્યું હતું કે ભાઈ મારે નોકરી છોડે તો હું ના છોડી શકત, કેમ કે ગમે તેટલા જવાબદારીઓ બી વધી જાય, ટાઈમ આપવો પડે, એ વસ્તુ તો હું ના છોડી શકત. તો હું એન્કરિંગ કરવા ગયો, ત્યાંથી મને પૈસા મળ્યા. એ પૈસા મળ્યા એ સીધા જ મેં પપ્પાના હાથમાં આલ્યા અને પછી મેં પપ્પાને કીધું પપ્પા નોકરી છોડી દીધી છે. ત્યાં સુધી કીધું જ નતું, એટલે કહી તો દીધું જ તું પણ હજી આપી દીધું છે, કન્ફર્મ નતું કર્યું. હા, ઘરે આવીને જ્યારે પપ્પાને પૈસા આપીને પછી કેવું ને કે પપ્પા મેં નોકરી છોડી દીધી છે, તો એટલે પપ્પાને બી એવું થાય કે ના છોકરો લઈને ભલે જોબ છોડી દીધી પણ અહીંથી લઈને આપે છે, મને કરી લેશે, બરાબર કરી લેશે. તો એ વખતે મેં એવી રીતે જોબ છોડીને આ રીતે ચાલુ કર્યું ધીરે ધીરે. પણ એ જે 2-3 દિવસ કે 4 દિવસ એવા હતા ને ભાઈ કે હું ખાધા સિવાય નીચે બેસતો નહોતો, એવું હતું. કેમ કે મનમાં સતત આમ ચાલતો જ રહેતો. આના પછી શું કરવું, આના પછી શું કરવું, આના પછી શું કરવું, આના પછી શું કરવું. કેમ કે હવે મારા જોડે માત્ર ને માત્ર
સોશિયલ મીડિયાનો સહારો હતો કે જેમાંથી હું Earn કરી કમાણી શકું કરી છું. શકું અર્ન કરી શકું. બરાબર. બીજું ઘણું બધું હોય કે જેમાં આપણે બિઝનેસ ખોલી શકીએ ને એ બધું કરી શકીએ, પણ આપણે યાર બીપીએલ છીએ નહીં કે આપણે એવી રીતે પૈસા લઈએ અને એવી રીતે. અને માગતા પણ એક ઉંમર પછી શરમ આવે. ચલો પપ્પા જોડે હોય ને પછી આપણે એ કરીએ, પણ એ એક ઉંમર પછી છે ને માગતા શરમ આવે કે યાર પપ્પા મારે ધંધો ચાલુ કરવો છે તમે મને. તો એ મારામાં નહોતું. એટલે હવે એ સહારો હતો માત્ર ને માત્ર સોશિયલ મીડિયા, કે એમાંથી આપણે કંઈક કરી શકીએ, અર્નિંગ કરી શકીએ. અને ભગવાનની દયાથી નોલેજ હતું, માસ કોમ્યુનિકેશન કરેલું હતું, એટલે ખબર હતી કે માસ ઓડિયન્સ સુધી કેવી રીતે પહોંચી શકાય, બ્રાન્ડ્સને કેવી રીતે આપણે માસ ઓડિયન્સ સુધી પહોંચાડી શકાય, એમના માટે કેવી રીતે માર્કેટિંગ કરી શકાય, એ નોલેજ હતું. પણ બધું મગજમાં તો ઘણું બધું ચાલતું હોય કે કેમ કે ખાલી માર્કેટિંગના વિડીયો કે ખાલી એ કરી દેવું એનાથી કંઈ નથી થવાનું. તમારે પહેલાં તમારી ફેસ વેલ્યુ બનાવવી પડે માર્કેટમાં. એના માટે તમારે કન્ટેન્ટ સારા સારા મૂકવા પડે. એના માટે હું આખી ચાની સિરીઝ લાવવાનું વિચાર્યું હતું કે જેટલી અમદાવાદમાં જેટલી જગ્યાએ સારી સારી ચા મળતી હોય તો એનું આપણે કંઈક કરી શકીએ. એવી રીતે ઘણું બધું મેં વિચાર્યું હતું. હવે એક તો આપણું કેસી ટી સ્ટોલ છે એનું પણ મેં કર્યું હતું, કદાચ તે વિડીયો જોયો હતો. જોયો મેં. તો એ કર્યું હતું, એ બી બહુ સરસ ચાલ્યો હતો. પછી એના સિવાય બીજું એક કર્યું હતું. એટલે એવી રીતે અમે જતા રહેતા હતા. હું અને મારી જોડે હતો હર્ષની તો વાત જ કહેવાની રહી ગઈ કે એ વખતે જ્યારે મેં જોબ છોડીને ત્યારે ભાઈ અત્યારે જે મારો સૌથી બેસ્ટ સાથી હોય ને કે એ મારી મોનોપોલી છે એમ કહી શકાય તો પણ ચાલે, તો એ છે હર્ષ. તો હર્ષને મેં આવીને કીધું કે હર્ષ આવું છે. એ પહેલાં પણ એ આવતો હતો અને મેં કીધું હવે આ જ કરવાનું. મને કે કંઈ વાંધો નહીં ભાઈ, આપણે હું તમારી સાથે છું, તમે જ્યાં જશો ત્યાં આવીશ. પૈસાનું કે આપણે કંઈ એવું કંઈ છે નહીં, બરાબર. મને તમારી જોડેથી શીખવા મળે એટલું બહુ છે. મેં કીધું વાંધો નહીં, મને જેમાં મળતું હશે એમાં હું તને આપીશ, મને જેમાં નહીં મળતું હોય ભાઈ એમાં હું તને નહીં આપી શકું. કંઈ જ વાંધો નહીં ભાઈ, તમને જેમને મળતું હોય એમાં પણ તમે નહીં આપો તોય કંઈ વાંધો નહીં. એ પ્રકારનો એ માણસ આજે પણ મારા કરતાં એ મારી આ રખડું છોકરો જે ઇન્સ્ટા પેજ છે અને યુટ્યુબ ચેનલ છે એ મારા કરતાં વધારે એને પોતાની માને છે. એટલો જોરદાર માણસ. એટલે એવા વ્યક્તિ જો તમને મળી જાય ને, દરેક વ્યક્તિના જીવનમાં એવું વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આવતું હોય છે. અને મારા જીવનમાં ભગવાનની દયાથી સાચા સમયે એ વ્યક્તિ આવ્યો અને ઓળખી ગયા. હા, અને ઓળખી ગયો. તો એટલે એ થયું. હવે અમે બંને શું કરતા કે દિવસ ઉગે એટલે ગમે ત્યાં નીકળી જવાનું અને જે સ્ટોરી મળે એ કરવાની ને સોશિયલ મીડિયામાં મૂકવાની. 3-4 દિવસ નોકરી છોડે ને થયા હશે. એક ટાર્ગેટ ફિક્સ કર્યો હતો. એ વખતે આ બધું કરતાં કરતાં મારા 30,000-35,000 જેવા ફોલોઅર્સ થઈ ગયા હતા. તો એક ટાર્ગેટ ફિક્સ કર્યો હતો કે હવે દર મહિને આટલું તો આપણે ફોલોઅર્સ ને એ બધું વધવું જોઈએ. એના માટે કન્ટેન્ટ મૂકવું પડે. તો કન્ટેન્ટ મૂકવા માટે અમે આવી રીતે જતા, વિચારતા કે ભાઈ આમાં શું કરવું જોઈએ એવી રીતે વિચારતા. અચાનક એક દિવસ મારો ભાઈ જે છે એ બીજે પણ એક જગ્યાએ ટ્યુશન કરાવવા જાય છે. ત્યાંથી એક સર છે બિપિન સર કરીને, એમનો કોન્ટેક્ટ થાય છે. મતલબ એ મને કહે છે કે ભાઈ જયદીપ આવી રીતે એક દાદા છે, એમની હેલ્પ કરવાની છે, એક ભલાઈનું કામ કરવાનું છે અને તું સોશિયલ મીડિયામાં આવી રીતે કરે છે, તો જો બની શકે તો સવારમાં તું એવી રીતે આવજે. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે તો નવરા છીએ ભાઈ, આવી જઈશું, વાંધો નહીં. હર્ષને કીધું. હર્ષ કે કંઈ વાંધો નહીં. સવારમાં 7 વાગે અમે પહોંચી ગયા ત્યાં. એ સ્ટોરી હતી સુરેશ દાદાની, જે વિડીયો લગભગ લોકોએ જોયો છે. સુરેશ દાદાનો વિડીયો, અંધજન દાદા જે ચણ વેચવાનું કામ કરતા હતા. અને એ સ્ટોરી મેં બનાવી. આ છે સુરેશ દાદા કરીને. અને એ સ્ટોરી એટલી બધી ચાલી ને એક જ દિવસમાં 1 મિલિયન પ્લસ વ્યૂઝ આવી ગયા. અને બીજા દિવસે કેમ કે દાદાની ઈચ્છાથી ખજૂરભાઈને મળવાની, બીજા દિવસે ખજૂરભાઈ પણ એમને મળે. કેમ કે ઘણા બધા અઢળક લોકોએ કમેન્ટ્સ કરી કે ખજૂરભાઈ તમે જાઓ, એમને મેન્શન કર્યા, બધું કર્યું. એટલે બીજા દિવસે ખજૂરભાઈ પહોંચી ગયા. ત્યારે માર્કેટમાં લોકોને જાણ થઈ ગઈ, ના માર્કેટમાં રખડું છોકરો કરીને કોઈ પેજ આવ્યું છે અને એનો અવાજ સારો છે અને આવી રીતે કંઈક કામ કરી રહ્યો છે. એ પછી મારી જર્ની આખી જે કહેવાય ને કે એ જે સ્મૂધલી ચાલી રહી છે ને, એ પછી એ દાદાના આશીર્વાદ. અને પછી જ્યારે પણ મને કોઈ એવું ગરીબ વ્યક્તિ દેખાય કે કોઈ એવું દેખાય કે ભાઈ ના આને મદદ કરવા જેવી જરૂર છે, તો એમાં હું પૈસા નથી લેતો. કોઈ સેવા કરતું હોય કે ક્યાંક એમને જરૂર હોય તો એમાં
કોઈ જ જાતના પૈસા વગર હું વિડીયો બનાવી દઉં છું અને ટ્રાય કરું છું કે એમને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકું, કેમ કે આપણને માધ્યમ મળ્યું છે યાર. તો એ માધ્યમનો યુઝ કરીને કેમ આપણા જોડે એટલા બધા કદાચ પૈસા ના, આપણે પૈસાની એટલી બધી વધારે મદદ ના કરી શકીએ, પણ આપણા થકી જો એમને હજારો લોકો સુધી પહોંચાડે ને એમાંથી કેટલાક લોકો એમને મદદ કરી શકે તો એના જેવું પુણ્ય કોઈ નથી. બરાબર છે. સુરેશ દાદાના આશીર્વાદ મળ્યા, એના પછી પણ ઘણા બધા એવા ગરીબ લોકો જેમને હું આવી રીતે વિડીયો બનાવતો રહેતો અને એ લોકો પણ મને આશીર્વાદ આપતા, અને આવી રીતે બસ એમના આશીર્વાદથી બીજી બધી જે બ્રાન્ડ્સ છે એ મારા જોડે કોલેબ કરવા આવતી અને મારું જે બિઝનેસ છે અથવા તો મારું જે કામ છે એ ચાલતું રહેતું ને જે ભગવાનની દયાથી બહુ જ સારી રીતે કામ ચાલી રહ્યું છે. અને આજે પણ એ જ રીતે ક્યાંય પણ મને કોઈ ગરીબ વ્યક્તિ દેખાય છે અને એમનું મને એવું લાગે કે એમની હેલ્પ કરવા જેવી છે આપણા વિડીયોના માધ્યમથી, તો હું ટ્રાય કરું છું કે કરી શકું. હા, ક્યારેક એવું થાય કે કોલ રિસીવ ના કરી શકું કે પછી વોટ્સએપ પર ના જોઈ શકું, પણ જેવું મારા ધ્યાનમાં આવે એવું તરત જ હું ટ્રાય કરું છું કે તરત જ એમની મદદ કરી શકું ને સમય કાઢીને ત્યાં જઈ શકું. એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અઠવાડિયામાં 2 અઠવાડિયામાં એકવાર કોઈ એક એવા વ્યક્તિની મદદ કરી લઈએ કે જેનાથી આપણને આશીર્વાદ મળે. અને એ સાચી કમાણી છે ને ભાઈ, એ આશીર્વાદ છે. કાકાએ મને એવું જ કીધું હતું કે ભાઈ જા, તારું કોઈ કામ રોકાશે નહીં. અને રોકાયું નહીં, પછી ભાગ્યું જ છે. એ ભાઈ આ ભાઈ બેઠા, એમનું નામ છે મોજીલો છોકરો. તો અમે લોકો પહેલા વિડીયો બનાવતા હતા, કોમેડી વિડીયો ને બધું કરતા રહેતા હતા. એ દેખાડીશ ને ભાઈ, એ આપણે કોઈને દેખાડીશું ને તો અત્યારે લાઈક અત્યારનું જે એડિટિંગ ને આપણું બધું છે એ કયા લેવલનું છે, અને હાલ એ જૂનું મતલબ મસ્તીમાં સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ આપણે. એટલે આ ભાઈને હું કહેતો રહ્યો એ વખતે ચાલુ કર્યું, પછી હું ન્યૂઝમાં લાગી ગયો, હું જોબ પર લાગી ગયો. બધા પોતપોતાની રીતે અલગ અલગ કારણ કે ભાઈ ફાઇનાન્શિયલી ટાઈમ આવી જાય કે આપણે ઘરે બી આપવા પડે, એટલા માટે અમે લોકો અલગ થઈ ગયા. ચેનલ આપણી બંધ થઈ ગઈ. હું મારા લગભગ જોબ પર લાગી ગયો, એન્કરિંગમાં લાગી ગયો. એટલે એ પછી આનું થોડું ઘણું ચાલુ હતું કોમેડી વિડીયો ને હું શાયરી ને બધું કરતો, એમાં ભગવાનની દયાથી મારું ઉપડી ગયું હતું અને એ હજુ સ્ટ્રગલ જોબ પર જ લાગી ગયો, પ્રોપર જોબ પર જ લાગી ગયો. કોમેડી વિડીયો એ તો પછી આપણે સ્ટાર્ટ કર્યા. એટલે હું એને એ કહેતો રહેતો 2 વખત 3 વખત એને ટોક્યો કે ભાઈ જો તારે ખાલી ફેમસ થવાનો ઈરાદો હોય તો ચલ તું આ કર, પણ તું આ ક્યારનો કરે છે. પણ એમ નહીં, આ લગભગ હું છેલ્લા વર્ષ આ એકચ્યુઅલી એમાં વાંક મારો જ છે. અત્યારે હું લગભગ એની સાથે જ હોત, નહીતર એની આગળ પાછળ જ હોત. પણ ભૂલ મારી એવી છે કે જયારે સ્ટાર્ટ કર્યું તે એના લગભગ 3-4 મહિના પછી જ મને કીધું તું, રાઈટ, કે તું બી શરૂઆત કરી દે, તને બી આવડે છે, તને એડિટિંગ આવડે છે. બી ઓનેસ્ટ એના જેટલું હું સારું નહોતો બોલી શકતો એ ટાઈમે, અત્યારે બોલી શકું છું. એનું કારણ બી એ જ છે, કારણ કે એના કહેવા પર મેં 3-4 મહિના પછી નહીં પણ 1-1.5 વર્ષ પછી એ વસ્તુની શરૂઆત કરી. એટલે ટૂંકમાં આના ઉપરથી એટલું જ કે ભાઈ તમારે જો સોશિયલ મીડિયામાં આવું છે ને, તો મેં જેવી રીતે પહેલા કીધું, મેં પણ એને એ જ સલાહ આપી હતી કે ભાઈ તું જે કરે છે ને એ લોકોને બતાડતો રહે. તો કોઈને પણ લાઈક સ્ટાર્ટ કરવું છે તો મેં તો વાર કરી છે. આ લોકો માટે કઈ સલાહ એટલી જ કે જો તમારે કરવું છે તો વધારે કે હવે આમ થશે ત્યારે હું ચાલુ કરીશ, આમ થશે ત્યારે હું ચાલુ કરીશ, એવું નહીં, ચાલુ કરી દેવાનું. પણ એટલું પણ કહું છું કે તમારા ઘરની કન્ડિશન જોઈને એના પછી, કેમ કે સાવ તમે જોબ પણ છોડી દો, તમે એકદમ ઝીરોથી શરૂઆત કરતા હોય ને તો તમારે બહુ જ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે મારી ઝીરોથી શરૂઆત નથી, મને માર્કેટમાં થોડા ઘણા લોકો તો ઓળખતા હતા અને પ્રમોશન આવતા હતા, એટલે પ્રમોશન એવું નતું કે હું હાવ ઝીરો પર જઈશ, એવું નતું કે હું જો નોકરી છોડી દઈશ, ડર હોય અંદરથી કે ભાઈ નહીં મળે તો, પણ મને પ્રમોશન ને એ બધું આવવાનું ચાલુ થઈ ગયું હતું. પણ તમે એકદમ ઝીરોથી ચાલુ કરશો તો અઘરું પડશે. એટલે પહેલા તમને એવું લાગે કે હા ભાઈ હવે હું એક લેવલે પહોંચી ગયો છું, પછી તમે જોબ કેવું કંઈક છોડી શકો. પહેલા આને બી શું છે કે એને એટલું તો ખબર હતી કે ભાઈ ના હું આ કરીશ તો હું વધી શકીશ. એ પહેલા પણ એ જોબ ને એ બધું તો એનું ચાલુ હતું. એના પછી એને એવું થયું કે હા ભાઈ હવે એક લેવલ એવું આવ્યું છે કે જેમાં હું છોડીશ અને આ કરીશ તો એમાં હું વધી શકું છું. અને એની સાથે સાથે એનો સાઈડ બિઝનેસ જે છે એ બીજા બધા તો સાઈડ બિઝનેસ એના ચાલુ જ હતા, જેથી કરીને એની અર્નિંગ એ ચાલુ રહે. એક એવો
ડર ના રહે. શું કેવું ભાઈ? બરાબર છે. અને બીજી વસ્તુ, અગર તમે આ વસ્તુ કોઈ બી કરી રહ્યા છો તો અમારી કે રખડું છોકરાની કે કોઈની બી સલાહ, જયદીપની સલાહ લઈ લો કે મારી બી, તો તમે સ્ટાર્ટ કરી રહ્યા છો ને તો પહેલા છે ને એવું ના વિચારો કે મારે શું આવે, આટલા વ્યૂ આવશે કે હું વધીશ કે નહીં આગળ. અગર તમે છે ને પહેલા પોતાની જાતને મોટિવેટ કરી દો કે આવે કે ના આવે, મારા આટલા વિડીયો મૂકવાના છે, ટાર્ગેટ એક સેટ કરવો પડશે. તમે એવું વિચારીને એવું વિચારી લીધું પબ્લિકે કે મારે નહીં થાય, પહેલેથી 2 વિડીયોમાં જ વિચારી લીધું કે 10 વિડીયોમાં વિચારી લીધું કે નહીં થાય, તો તમે એ વસ્તુમાં આગળ વધી જ નહીં શકો. રાઈટ? પહેલા પોતાની જાતને મોટિવેટેડ કરવી જરૂરી છે. ટાર્ગેટ તમે સેટ કરેલો હશે ને તો એનાથી કદાચ તમે જેટલું કરેલું છે ને થોડું ઘણું આગું પાછું થશે, પણ એ વસ્તુ આગળ વધશે. જ્યારે એકદમ તમે પાછળ હશો ત્યારે તમને યાદ આવશે કે ના યાર મેં આ ટાર્ગેટ સેટ કરેલો છે, મારે આટલે સુધી તો પહોંચવાનું, તો તમે કન્ટેન્ટ કંઈક ને કંઈક મૂકતા રહેશો તો તમે આગળ વધશો. બાકી ટાર્ગેટ સેટ નહીં કરેલું, તમે સિરિયસ કોઈ વસ્તુને નહીં લો, ખાલી મૂકવા માટે ઘણા બધા જો માર્કેટમાં મૂકે જ છે, પણ એ વસ્તુને જો તમારે સિરિયસ લઈને આગળ વધવું હોય તો એ પ્રમાણે તમારે ચાલવું પડશે. જે 8 કલાક તમે જોબમાં આપો છો એના કદાચ અડધો કલાક એટલે 4 થી 5 કલાક પણ તમે સિરિયસલી આને આપી દેશો ને તો ભાઈ વસ્તુ બહુ કામની છે. એવું છે. હા, પણ ટાઈમ આપવો પડશે. રાઈટ? યસ, ટાઈમ બધી વસ્તુમાં માંગે છે. તમે જોબ કરો છો કે હા, એઝ એ લાઈક તમે જોબ બી કરી રહ્યા છો તો તમારે એ વસ્તુ અને આ વસ્તુ બી સ્ટાર્ટ કરવી છે તો પછી આરામ ભૂલી જવો પડશે. રાઈટ? કે તમે હું આ જોબ પરથી આવ્યો છું, હું થાકી ગયો છું અને મારે આરામ કરવો પડશે, તો પછી વસ્તુમાં આગળ નહીં વધી શકો. એટલે ભાઈ એ તો કેવું છે કે હું નોકરી કરતો, નોકરી જેમ કે બપોરના 2 વાગે નોકરી હોય તો સવારમાં શૂટ કરવા જઈએ હું ને હર્ષ, શૂટ કરીને આવીએ, એના પછી મારે જોબ, જેમ કે મારે ઘાટલોડિયા બાજુ કોઈ મારી જોબ હતી થલતેજ, તો ઘાટલોડિયા શૂટ કરવાનું. એ વખતે મેં તેમને કીધું એ રીતે થોડું ઘણું શૂટ અમે કરતા રહેતા, તો ઘાટલોડિયા શૂટ કરવાનું. એના પછી મારે જોબ હોય એટલે 1 વાગે હું ત્યાંથી ફ્રી થઉં, થલતેજ હર્ષને મૂકી, મેટ્રોમાં હર્ષ અહીંયા ઘરે આવી જાય, થલતેજથી પછી હું જોબ પર જઉં અને ઇન બિટવીન થોડો 5-10 મિનિટનો ટાઈમ મળ્યો ત્યારે હું ખાવાનું ખાઈ લઉં અને પછી મારી જોબ ચાલુ થઈ જાય. રાત્રે આવું 12 વાગે, લગભગ 12-1 વાગે મારે ઘરે આવવાનું થાય. જ્યારે બધા જ સૂઈ ગયા હોય ત્યારે હું ઘરે આવું અને ઘરે આવીને પણ કંઈ સ્ક્રિપ્ટ કે એવું કંઈ બાકી હોય તો એ સ્ક્રિપ્ટ લખું પછી હું શું. તો આ આખું જે તમે કીધું ને કે આરામ ભૂલવો પડશે ઇનિશિયલી લેવલે, તો એ છે. બાકી વાત રહી ઓલું રિલેશન સાચવવાની, તો જ્યારે ઓફિસથી ઘરે જવાનું હોય ત્યારે હું એના જોડે વાત કરી લઉં, ઘરથી ઓફિસ જવાનું હોય ત્યારે કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાઈને એના જોડે વાત કરી લઉં. તો એ રીતે બધું તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે કે જેથી કરીને બધું સચવાઈ જાય ભાઈ. બાકી તમે એક વસ્તુમાં એવું નહીં કે તમે આમાં મૂકી દીધું, હા તમારે ટાઈમ આપવો પડશે બધી વસ્તુમાં. તમે રિલેશનમાં છો, તમારે એમાં બી ટાઈમ આપવો પડશે, નહીં તો બધું બગડશે. તો બધું થાય છે, બધું થશે બી ખરી, પણ હાર નહીં માનવાની. હાર નહીં માનવાની અને પોતાની જાતને પહેલા તો મોટિવેટેડ રહેતા શીખી લેજો. બાકી નહીં થાય, ભૂલી જાઓ કે તમે આ વસ્તુ, અગર તમે પોતાની જાતને તમે ડિમોટિવેટ જ કરી દીધી તો પછી તમે નહીં કરી શકો આગળ. શરૂઆતમાં બધા થશે, ટાઈમ આવશે, નહીં તેમ નહીં, પણ ધીરે ધીરે પછી બધા સમજશે. એવું બી થશે કે તમે સ્ટાર્ટિંગ નો પહેલો વિડીયો મૂક્યો છે તેમાં બહુ વ્યૂ બી નહીં આવે, નથી સમજતી. હું જ્યારે બ્લોગ કે એવું કઈ આ બધું શું મૂકી દે છે, નતું ગમતું વિડીયો જ્યારે પપ્પાના કે કોઈના એવી રીતે મૂકું તો એમને નતું ગમતું. પણ હવે કેવું છે કે હવે બધા જ કેમેરા ફ્રેન્ડલી થઈ ગયા છે, બધાને ખબર છે એટલે હવે ગમે છે. કેમ કે બહાર જાય ને લોકો એટલે લોકો પૂછે છે કે હા તમારો વિડીયો અમે જોયો હતો, એટલે એ લોકોને બી મજા આવતી હશે મજા આવે અંદરથી જે કે મને ઓળખે છે. હા મજા આવે કે ભાઈ હા હવે અમને બી લોકો ઓળખે છે. હવે તું કરતો કેમ નથી? તમે ઓલા રખડું છોકરોના પપ્પા ને, તમે તમારા વિડીયો, તમે ભોળી મમ્મી ને તમારા વિડીયો અમે જોઈએ છે. અને આ વસ્તુનું જયદીપ છે ને બહુ પ્રાઉડ ફીલ થાય કે જ્યારે છે ને લોકો આપણા નામથી આપણા મમ્મી પપ્પાને ઓળખે કે તમે રખડું છોકરાના, કે તમે આ લાઈક જયદીપના મમ્મી પપ્પા છો. એટલે આ જે ફીલ છે ને એ ફીલ લેવી છે ને એને હું લાઈક વર્ડ્સમાં નથી કહી શકતો. હા એટલે એની મજા અલગ છે. અને એનાથી આપણા મમ્મી પપ્પાને બી જે ખુશી મળે છે કે તમે કેમેરામાં આવલો છો કે ગમે તે, આજકાલના લાઈક છોકરાઓ છે એ પોતાના મા બાપને ટાઈમ નથી આપતા, પણ આ એક એ બી એ મોબાઈલના કારણે જ નહીં ટાઈમ આપતા, લાઈક ગેમ્સ રમે છે કે. પણ તમે જે રીતે કે કોઈ પણ લઈ લો કે કેમેરાનો યુઝ એવી રીતે બી કર્યો કે તમે તમારા મમ્મી પપ્પાને બી ફેમસ કર્યા છે અને સાથે સાથે લાઈક એનાથી તમે ટાઈમ બી આપ્યો ને એનાથી તમે એમનો પ્રેમ બી દેખાડ્યો છે. ટાઈમ બી આપી શકો છો. અત્યારે કેવું થઈ ગયું છે કે
એમનો ચહેરો જે વિડીયોમાં હોય એ વિડીયો જાય એટલે જાય, અને લોકો એમને જોવે. વધારે જ જતો હશે. હા, એ વિડીયો જાય જ એમ, એવું છે ભાઈ. એટલે બહુ જોરદાર વસ્તુ છે. કરતા રહો બસ. એવું ના વિચારો કે આગળ જઈને શું થશે, આગળ જઈને હું આગળ વધી શકીશ કે નહીં વધી શકે. ઉપર વાળો જોઈ રહ્યો છે. અગર તમે કોઈનું સારું કરશો તો તમારું ક્યારેક ને ક્યારેક તો સારું થવાનું જ છે. થઈ જશે, મહેનત કરતું રહેવાનું ભાઈ. તો આની શરૂઆત બી એ રીતે જ કરી, ચાની ચર્ચા, ચા પર ચર્ચાની શરૂઆત બી એ રીતે જ કરી. અને મેં જયદીપને પૂછ્યું કે મેં કીધું જયદીપ આ વસ્તુ હું ચાલુ કરવાનું વિચારું છું. તો એણે કીધું કર, વાંધો નહીં, કે સાથે છું. બસ તો મારી હિંમત ડબલ થઈ ગઈ કે હવે કરીએ છે તો વાંધો નહીં, કર, હું સપોર્ટ કરીશ. તો પહેલો એપિસોડ આપણે જયદીપ રખડું છોકરા સાથે કર્યો છે અને હોપ લોકોને ગમે અને મજા બી આવે. તો આમાં એક બીજી બી વસ્તુ મારે થોડી જાણવી છે, તમારી લવ સ્ટોરીની. લવ સ્ટોરી તો કેવું છે કે મારું થોડું માર્કેટિંગ કરી લઉં. યુટ્યુબ પર તમે જશો ને જયદીપ દરજી જ્યારે તમે સર્ચ કરશો ત્યારે આખી લવ સ્ટોરીના 5 પાર્ટ મેં મૂકેલા છે. એમાં બધી ઇન્ફોર્મેશન પહેલેથી લઈને છેલ્લે સુધી, અમે કેવી રીતે મળ્યા, અમારા લગ્ન કેવી રીતે થયા, વચ્ચે કઈ તકલીફ આવી, ફેમિલીને અમે કેવી રીતે કીધું, એ બધી જ માહિતી એ તમને યુટ્યુબ પર મળી જશે. તે ના જોયું તું એ જોઈ લેજે. જોઈ લીધું છે ભાઈ, મેં જોઈ લીધું છે, ટેન્શન ના લે. તો બીજી વાર હું કરાવું છે. હા, તો મારું માર્કેટિંગ ક્યારે કરીશ તું? એટલે તમે ભાઈની પણ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેટલું બને એટલું વિડીયોને શેર કરો, વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો અને બસ સપોર્ટ કરતા રહેજો. બાકી તમને મજા તો આવશે જ. અને વધારે સારું થયું તો પછી અડધા પૈસા મારા. હા, હજી તો આયા ગામ, હજી ગામ બસા નહીં, લુટેરે હાજર હો ગયે. તો અત્યારની લાઈફ કેવી છે? આમ મજા આવે છે? બહુ જ મજા આવે. લોકો ઓળખે એટલે કેવું આમ લાગે? બહુ જ મજા આવે. ઓળખ તો ચલો બહુ જ, એ તો ફિલિંગ આખી અલગ જ છે. એ તો શબ્દોમાં ના જ્યાં પણ જઈએ ત્યાં લોકો કે હા તમારા વિડીયોમાં જોઈએ છે આમ તેમ, તો એ વસ્તુ અલગ. અને હું તો કહું છું કે જ્યાં તમને એવું દેખાય છે કે ભાઈ આને અમે ક્યાંક જોયેલો છે, તો શરમાયા વગર આવો, મળો, તો એ મળી શાંતિ. ઘણા લોકો ઘણા એવા જે ઓળખે, જેમને ચહેરો ખબર પણ પડી જાય, પણ પછી એમને એવું થાય કે ના યાર આને મળવા જઈશું તો પછી આ ઇગ્નોર કરશે, તો આમ કરશે, તો એવું કઈ હોતું નથી ભાઈ. અમે તમારા જેવા છીએ, નોર્મલ જ માણસ છે બધા. એટલે આવો, મળો, મોજ કરો, વાતો કરીશું, બધું કરીશું. પણ એ વસ્તુ તો છે જ, પણ એના સિવાયની જે ફિલિંગ છે ને કે ભાઈ 4 વર્ષ મેં નોકરી કરી અને એના પછી આ પહેલી ઉત્તરાયણ એવી હતી. ઉત્તરાયણ એટલે છોકરાઓનો એકદમ ફેવરિટ ફેસ્ટિવલ જોતા હોય. અને એ ઉત્તરાયણમાં સારું મારે નોકરીએ જવું પડતું હતું, કેમ કે ન્યૂઝ ફિલ્ડ કેવી હોય કે ન્યૂઝ ફિલ્ડમાં કવર કરવાનો હોય અમુક, એટલે જવું પડે. બરોબર, તહેવાર હોય ત્યારે અમારે વધારે હોય, તો ભલે હાફ ડ્યુટી તો હાફ ડ્યુટી પણ અમારે કરવી પડે. એટલે ઉત્તરાયણ છોડીને પછી જવાનું, કે તહેવાર હોય ત્યારે હું અહીંયા બધા એન્જોય કરતા હોય ત્યારે મારે જવાનું. પણ એ 4 વર્ષ પછી જે ખુલ્લી ને આઝાદી સાથે મેં જે ઉત્તરાયણ ઉજવી છે ભાઈ, કે પછી હવે કોઈ પણ તહેવાર ઉજવીશ એ આવી રીતે જ ઉજવીશ, અલગ દિલ ખોલીને ઉજવીશ, દિલ ખોલીને ને અલગ હશે. અત્યારે સમજ તું, મારી વાઈફને ક્યાંય જવું છે તો મારે ભાઈ કોઈને પરમિશન લેવાની જરૂર નથી કે ભાઈ મારા રજા લેવી છે, તમે મને રજા આપો ને. મારે ક્યાંય ફરવા જવું, પરમિશન કાફી છે. યસ, મારે કોઈની પરમિશન લેવાની જરૂર. એટલે આ ફાયદો છે, તમે જ્યારે કંઈક પોતાનું કરતા હોય ત્યારે આ ફાયદો છે. મારે કોઈને કહેવાની જરૂર નથી કે યાર મારા રજા જોઈશે 4 દિવસની, કે આવી રીતે લીવ મારે જોશે. અને પાછું લીવ લઈએ તો પાછું ઓલામાં લખવાનું કે ભાઈ એટલે 4 દિવસની લીવ, મેલ કરવાનું, ના કરે એવું કશું જરૂર નહીં, કોઈ ઝંઝટ નહીં. મોજ કરું છું જીવનમાં અને સાથે સાથે મહેનત પણ કરું છું. અને આ બધું જ મળ્યું છે ભગવાનની દયાથી, બીજું કંઈ નહીં. બાકી હજી કોઈને ખબર ના હોય તો હું એ બી કહું કે જયદીપને મેં જ્યારે શરૂઆત કરી હતી લગભગ 2018 કે 19માં, રાઈટ? 19માં આપણે યુટ્યુબની શરૂઆત કરી હતી. અમારો પહેલો વિડીયો હતો સ્લેબ ડે. તો અમને કઈ ખબર નથી, કેમેરામાં એવું સમજી લો, કેમેરામાં બોલતા બી કે આપણને આવડતું હતું. અમે લોકોએ રિહર્સલ કીધા હતા, રિયલી લાફા ખાધા હતા આપણે. મેં ખાલી થિયેટર કરેલું, થોડું ઘણું કરેલું, એટલે મને થોડુંક નોલેજ હતું કે ભાઈ આમાં આમ કરી શકાય, તેમ કરી શકાય. અને એ રીતે પણ આ જેટલા પણ ટીમમાં બીજા હતા બધા તો એકદમ ઝીરો. કેમેરા તો યુઝ કરતા ના આવડે આપણને, શું કેવું. અને લાફા લિટરલી એ બી નથી ખબર કે આવી રીતે લાફા બી મારી શકાય. તો અમે
એકબીજાને સિરિયસલી સાચું કલામ લાફા મારેલા છે, રાઈટ? અમે સાચું રિહર્સલ, લાફાની રિહર્સલ કરેલી છે આપણે 1 કલાક સુધી. ગાલ સૂજી બી ગયેલા છે આપડા, અને મજા બી આવતી હતી. અને એના પછી બી આપણે લગભગ ઇન્ફોમાડી બી ઘણી બધી 2 ચેનલ બી ચાલુ કરી હતી, પણ એ યુટ્યુબ પર આપણે ટાઈમ નતા આપી શકતા કે ઘણું બધું એવું. પછી અમે પ્રોપર અલગ પડ્યા અને પછી પાછા ભેગા બી થઈ ગયા અત્યારે, કે સોશિયલ મીડિયાનું માધ્યમ જ એવું છે કે લોકોને ભેગા કરે છે. તો અમે એનાથી છૂટા બી પડ્યા, પાછા ભેગા બી થયા, એટલે મજા બી આવે છે. મજા આવે છે ભાઈ. મતલબ કોઈને વ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે તો કઈ રીતે કરી શકશે, એની સલાહ કઈ આપી શકશો? વ્લોગિંગ ની વાત કરે છે ને? વ્લોગિંગ થઈ ગયું કે લાઈક આવી રીતે જો વ્લોગિંગ કરવું છે ને તો પહેલા આ ફોન છે, આ ફોન ને આવી રીતે ચાલુ કરવાનો, બરોબર? આ કેમેરાનું આઇકોન છે, આ કેમેરાનું આઇકોન દબાવવાનું અને આવી રીતે પકડીને ઊભું રહી જવાનું. જે સામે દેખાય બરોબર એ શૂટ કરી દેવાનું. આગળથી હવે ઘણા લોકો સીધું ડાયરેક્ટ કરે છે. હવે કેમેરો છે ને, જો હું ચાલુ કરું છું, પહેલા જયારે ફોન ચાલુ કરું ત્યારે આવી રીતે મારી ટી શર્ટ થી આવી રીતે લૂછી દઉં. એ તો સેમ મારી આદત પડી ગઈ, બરોબર? આવી રીતે આ ચાલુ કરી દીધું. હવે આમ પણ કરી શકાય, બરોબર? આ સિમ્પલી વ્લોગિંગની શરૂઆત તમે કરતા હોય તો ઘણા લોકોને ફોન કેવી રીતે મને નથી ખબર ભાઈ ફોન કેવી રીતે પકડવો, તો આ પકડ્યો. પછી એક આમ પણ કરી શકો તમે, અને બીજું તમે ડાયરેક્ટ આમ કરવું હોય તો આમ પણ કરી શકો, જે રીતે તમને સેટ થાય. આમ કરવું હોય તો આ જો આ ડાયરેક્ટ થઈ ગયું ગોળ, એમાં પછી તમારે આમ હાથ કરવો હોય તો કરી શકો, આમ કરી શકો, અને આમ કરવું હોય તો આમ પણ કરી શકો. 2 રીત છે. મને આ ઈઝી પડે એટલે હું આમ હોય ને આમ જ ફોન કરી દઉં સીધો. આની પરથી એક વસ્તુ કહી શકું કે લાઈક હજી છે ને ઘણા બધા એવા વિચારો કરતા હોય છે કે વ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે પણ મારી જોડે કોઈ કેમેરા પકડવાળો માણસ નથી. એવું વિચારશો તો ક્યારે વ્લોગિંગ સ્ટાર્ટ જ નહીં કરી શકો. પોતાના હાથ છે, પોતાનો કેમેરો છે, આમ કરીને સ્ટાર્ટ કરતો તમારું વ્લોગિંગ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? જેમ તે શરૂઆત કરી, મેં શરૂઆત કરી. અત્યારે લોકો છે ને સિરિયલ નહીં જોતા, સિરિયલ કરતા આ બધું જો લિટરલી કહું તો મને એવું હતું કે ભાઈ શું બધું બતાડવાનું યાર, આપણા જીવનમાં શું ચાલે છે ને મારા ઘરવાળા શું કરે, લોકોને શું લેવા દેવા. પણ એ જ આગળ વધારીને લાવશે. પણ ડેફિનેટલી મારા ઘરવાળાને લીધે જ મારા પપ્પાનો વિડીયો મેં પહેલા વાત કરી હતી, મારા પપ્પાનો વિડીયો પહેલા વાયરલ થયો, પછી મને લોકો ઓળખતા થયા. પણ એ વસ્તુ છે કે તમે કરતા થશે, પણ હાર નહીં માનવાની, બસ એ છે. શરૂઆત કરવાની મેં એમને કીધું કે આ બસ આ રીતે ફોન પકડીને તમારે શરૂઆત કરી દેવાની છે. તમે જ્યાં જાઓ છો, તમે જે કરો છો એ બતાડો, વધારે કંઈ બતાડવાની જરૂર નથી. ધીરે 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 લોકો તમને ઓળખતા થઈ જશે, અને ઓળખતા થશે પછી ધીરે ધીરે અર્નિંગ પણ ચાલુ થઈ જશે. એવું છે. પણ શરૂઆતમાં બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે મારે કમાણી કરવી એ સાઈડમાં રાખવાનું. પહેલેથી તમે એવું રાખશો કે આની અંદરથી મારે કમાણી કરવી છે, આમ કરવું, તો અઘરું પડશે. તો તમે અંદરથી યાર માની જશો કે યાર હજુ આટલું થઈ ગયું તોય મને હજુ કે આ નહીં મળ્યું, તે નહીં મળ્યું, કોઈ બ્રાન્ડ મારે જોડે, તો એવી રીતે નહીં. તમારે આવશે, મજા લેવા માટે કરવાનું, પછી ધીરે 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 ટાઈમ લાગશે, બધું આવશે. તો જયદીપ, થેન્ક યુ. અરે થેન્ક યુ ના હોય મારા ભાઈ. હા તો થેન્ક યુ પાછું લઈ લઉં છું. ચામાં મજા આવી? બહુ સરસ ચા હતી ભાઈ, મજા આવી. આપણે આઈસ ટી યુઝ કરીએ છીએ. સરસ હતી, બહુ મસ્ત. તો થેન્ક યુ ચા પર ચર્ચા પર આવવા માટે. પીવડાવ્યું ચા પર ચર્ચામાં, ચામાં મજા આવી. તો રીટેક કરીએ આનો, આપણે જેમ યુટ્યુબમાં કરતા હતા. તો થેન્ક યુ ચા પર ચર્ચા પર આવવા માટે. આને મિત્રતા કહેવાય કે આમાંથી થોડુંક જ પાણી બાકી રહ્યું છે, બાકી બધું પાણી હું પી ગયો છું. એને અડધું નહીં પીધું, હું બધું પી ગયો. આઈસ ટી છે, લોકોને એવું લાગે કે ભાઈ ના ભાઈ ચારે ગરમ ચા પીવી છે, હું તને ગરમ ચા પીવડાવું. બસ તું પણ આવું ના કે. એટલે હું ચા પીતો જ નહીં, એને મને કીધું તું પહેલા કે ચા પીવડાવું, પણ મેં કીધું ના. એટલે મેં આઈસ ટી પીવડાવી. હવે આઈસ ટી પીવડાવવામાં આવું કે પાછું બુદ્ધિ એટલી સરસ વાપરી છે ને કે અહીંયા કપ છે ને પાછળ પાછું પાણીની બોટલ તો આખા વિડીયો. અરે તો પાણી પીવા માટે છે. અચ્છા, પાણી ના જોઈએ પીવા માટે? અરે ડાયરેક્ટ આપણા દેશી. તો અમારા એવી એન્ટરટેનમેન્ટ બી ચાલતી રહે છે વ્લોગમાં. તો શું કહેવાય, ચા પર ચર્ચા હતી એટલે આપણે ચર્ચા કરી. બાકી જયદીપનું એઝ અ રખડું છોકરો અને મારું છે મોજુલો છોકરો, જે તમે જોઈ રહ્યા છો, એમાં તમને વ્લોગિંગ બી મળશે અને એમાં ફન ફેક્ટર બી હશે. તમે જોતા રહો, એમાં તમને મજા બી આવશે. તો મારા માટે તું કહી દે, તારા માટે મેં કહી દીધું છે. બંને તું તો બોલી ગયો, તારું બોલી ગયો. નહીં કે હવે તારા મોઢાથી બોલી દે કે મોજીલા છોકરાને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. મોજીલા છોકરાને 2 વખત હમણાં બી હું બોલ્યો.
ફરી બોલી જા. બીજી વખત ક્લોઝિંગ કરી રહ્યો છે. મોજીલા છોકરાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. હમણાં બી હું બોલે તો ફરી વાર બોલું છું, સપોર્ટ કરતા રહેજો. સારી મહેનત કરી રહ્યો છે ભાઈ છોકરો. લગ્ન બળ કોઈ છોકરી જોતી હોય અને એવું લાગે કે સારો છોકરો છે તો લગ્ન માટે પણ સારો મુહૂર્તિયો છે, એના મા બાપ તો શોધી જ રહ્યા છે. હસતો જો ડિમ્પલ આ બાજુ ફીચર કહી દેવો, ફીચર કહેશો. ડિમ્પલ પણ પડે છે. અમુક થોડા એ છે કે દાઢી થોડી ઓછી આવે છે પણ એની જગ્યાએ બીજું છે ને ભાઈ, ડિમ્પલ તમને પડે બેને છે. ક્યુટ ફેસ કહેવાય ને એવું છે. બાકી બહુ એવા મજબૂત માણસ છે, બરોબર. મહેનતુ છોકરો છે, કમાઈ લે છે સારું એવું. એટલે લગ્ન માટે પણ જો તમે કોઈ બાયોડેટા આપી દીધો છે. શોધી રહ્યા હોય પણ ભાઈ ચા પર ચર્ચા ચાલી રહી છે, મારા મેરેજ ની ચર્ચા નથી ચાલી રહી. જોઈ લેજો. જો છોકરો વ્યવસ્થિત છે, લગ્ન થઈ જાય તો મને પુણ્ય મળશે, બીજું શું. આપણા સાથે બધા શું કહેવાય, તારી વાઈફ, તું, હું અને જે કોઈ આવી જાય આમાંથી આવી જાય ઠીક, બાકી આવવાની તો છે જ, ગમે ત્યારે તો આવવાનું જ છે. તો આપણે ફરવા જઈશું ને એનું vlog બી આ આવશે. વિડીયોનો હેતુ જ એ હતો કે ભાઈ લગ્ન થઈ જાય. આ ચર્ચા બર્ચા તો સમજ્યા, પણ લગ્ન થઈ જાય. સ્વયંવર થાય છે મારો અહીંયા. ચલો જો ભાઈ. હવે ફાઇનલી વિદાય લઈએ. નહીં તો તું મારું આ કરી નાખ. તું મારું અહીંયા ને અહીંયા શું કહેવાય લગ્ન કરાવી દઈશ. તો પતી ગયો. તો મળતા રહીશું આવી રીતે બીજા એપિસોડમાં, અને બીજા લોકોને સાથે બી ચર્ચા કરતા રહીશું, મળીએ. જેમાં ફની બી લોકો આવતા રહેશે. ને હા, જયદીપને બી આપણે પાછળથી બીજી વાર ફરી લાવીશું એની બીજી સ્ટોરી સાથે. યા તો એમાં એવું બી થઈ જાય કે તું મને સવાલ પૂછતો હોય. હોઈ શકે. તો વિદાય લઈશું. લઈએ ભાઈ. કેમેરામેન કટ કરો પ્લીઝ.